એમાં રાજા પરીક્ષિત કહે છે કે પૂર્વે મેં એક કથા સાંભળેલી કે એક રૂરુ નામનો ઋષિપુત્ર હતો, જે ભૃગુ મુનિ, જે ભૃગુ ભગવાનની છાતીમાં પાટું માર્યું હતું, એ ભૃગુ અને એની પત્ની પુલોનમાં, એ પત્ની પુલોમાં અને ભૃગુનો એક દીકરો હતો ચ્યવન. હવે નાનકડી વાત હું લઉં છું, પછી આપણે રામાયણમાં પ્રવેશ કરવાનો છે. સરિયાતી નામનો રાજા પોતાની દીકરીને લઈ અને જંગલમાં ફરવા ગયો. અટાણે જેમ માવતર પોતાના બાળકોને જંગલમાં ફરવા તેડી જાય ને, એમ સારા સારા આશ્રમોમાં ફરવા ગયો. અને એમાં એક રાફડો દીકરીએ જોયો. રમતા રમતા રાફડામાં બે આંખું તકતકતી હતી. બાળક સહ સ્વભાવ, આમ તો જુવાન દીકરી હતી, પણ સ્ત્રી સહ સ્વભાવ, એટલે હુઈર લઈ અને તકતકતી બે જે પ્રકાશમાન વસ્તુ હતી ને એમાં હુરી મારી. એ બેયમાં એક એક હુઈ મારી, કાંટાની હુરી મારી, તો બેયમાંથી લોહીની ધારાઓ નીકળી. અને દીકરી મૂંઝાણી. બાપની પાસે જઈને કીધું, પિતાશ્રી, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, રાફડામાંથી રુધિર નીકળ્યું. માણસોને લઈ સરિયાતી રાજા જાય છે, રાફડો ખહડે છે, વૃદ્ધ ઋષિ નીકળ્યા છે, એનું નામ ચ્યવન. હે રાજા, હું તપ કરતો હતો, મારી માથે રાફડો થઈ ગયો હતો, હવે તો હું પરાધીન થઈ ગયો. રાજાએ કીધું છે, મારી દીકરીએ ગુનો કર્યો છે તો દંડ દીકરીએ ભોગવવો પડે, માટે મારી દીકરી તમને અર્પણ કરું છું. તમે આંધળા છો, હવે તમને દોરશે, તમને જમવાનો આપશે. એમ કરી અને પોતાની દીકરીને ચ્યવન ઋષિ પાસે મૂકી અને રાજા સરિયાતી ત્યાંથી નીકળી ગયા છે. આ બાજુ અશ્વિની કુમારો, દેવોના વૈદ્યો નીકળ્યા છે. મેં પૂજ્ય બાપુ આવ્યા, મોરાર બાપુ, એ દિવસે મારી કથા હાલતી હતી, એમાં મેં વાત કરી હતી હયગ્રીવ અવતારની. એ વખતે ત્વષ્ટા નામના એક વૈદ્યનો ઉલ્લેખ થયો. ત્યારે મેં કીધું દેવતાઓના 3 વૈદ્યો. એક ધન્વંતરી જે સમુદ્રમાંથી નીકળ્યા, એ ફક્ત બાપુ ઔષધ જ આપે. અમુક ડૉક્ટરો ન મેડિકલ જ આપે, દવા જ આપે, એ શસ્ત્રક્રિયા ન કરે, એ મેડિકલ જ આપે, દવા જ આપે. સર્જન કરવાનું કે શસ્ત્રક્રિયા કરવાની હોય તો એ કે ભાઈ ફલાણી હોસ્પિટલમાં જાઓ, હું અહીંયા એ કરતો નથી. તો ધન્વંતરી છે ને એ ખાલી દવા જ આપે. ત્વષ્ટા એ સર્જન છે દેવતાઓનો, એ વાટકાપ શસ્ત્રક્રિયા કરે. વાટકાપની શસ્ત્રક્રિયા કરે ને એ ત્વષ્ટા કરે. અશ્વિની કુમારો એ દેવતાઓના વૈદ્ય છે, એ લેહ્ય બનાવે, ચાટણ, ફાકી, લેહ્ય, આવા આપણા આયુર્વેદના પ્રકારો છે. 3 કે 4 પ્રકારમાં બધા ઔષધ આવી જાય. ચાટીને, ચગરીને, ચૂસીને, પીને, આમાં બધા ઔષધ આવી જાય. એમ લેહ્ય, લેહ્ય એટલે આમ ચાટવું પડે એવું ઔષધ બનાવે. એવા ઔષધ બનાવના જેને કહીએ આપણે એમડી કહી તો એમડી અને પ્રખર કહી તો પ્રખર, એવા અશ્વિની કુમારો નીકળ્યા. અશ્વિની કુમારોને ચ્યવન ઋષિએ વાત કરી છે કે આ કન્યા, એનો બાપ અહીં મૂકતા ગયા છે, મારી અતિ વૃદ્ધ ઉંમર છે, તો આ કન્યાની સાથે હું લગ્ન કરી શકું એવું કંઈક મને તમે લેહ્ય બનાવી દો. અને એ વખતે જે ઔષધિ વાટી અને સુંદર મજાનું જે ઔષધ બનાવ્યું, અને એ ઔષધિ ખાઈ અને ચ્યવન ઋષિને પાછી જુવાની પ્રાપ્ત થઈ. એ ઔષધિનું નામ છે ચ્યવનપ્રાશ. આ ચ્યવનપ્રાશ જે ખાય છે શિયાળામાં, અનેક પ્રકારના ઔષધિઓથી યુક્ત ચ્યવનપ્રાશ એ પહેલી વખત અશ્વિની કુમારોએ બનાવ્યું. આ ચ્યવન ઋષિ અને સુકન્યાનો પુત્ર થયો. એ પુત્રનું નામ રૂરુ, અને રૂરુ નામના પુત્રએ એક અપ્સરાની સાથે, બ્રહ્મદ્વારા નામની અપ્સરા, એની સાથે એને પ્રેમ થઈ ગયેલો, અને એ અપ્સરાને સર્પદંશ થયો. મળદાની પાસે રૂરુ બેઠો, કોઈને મળદાને અડવા ન દે, અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં મળદું બેઠું ન થયું. ત્યારે રૂરુએ પોતાનું તપ મૂકી અને પોતાની અડધી આયુષ્ય દીધી, અને અડધી આયુષ્ય દઈ અને એ અપ્સરાને ફરીવાર સજીવન કરી હતી. રાજા પરીક્ષિત કે હાવ ભાગ ભાગ કરીને બેઠું ન રહેવાય, માટે કંઈક ઉપાય કરો. ઉપાયમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એક એવો મેલ આપો, શીતળમંદ સુગંધી પવન વાતો હોય,
એવો ચોકી પહેરો રાખો કે ચકલું ફરકે નહીં, જીવજંતુને આવવાની મનાય, મુલાકાત કોઈને આપવા નહીં. 7 દિવસની વાત છે. એવો સુંદર મજાનો મેલ નક્કી કર્યો. મેલમાં રાજા પરીક્ષિતે નિવાસ કર્યો અને કોઈને પ્રવેશવાની મનાઈ. અટાણે પણ આપણા કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ આપણા એવા વડાપ્રધાન કે એવા મોટા આવતા હોય ને એની જે સિક્યુરિટી હોય, એ જે સિક્યુરિટી એમાં કોઈ ખાતામાં આવી છે ને ગયા છે તને ખબર હોય, એક વખત રૂમમાં જાય ને એને ચેકિંગ કરી લઈએ ને પછી ઓલા નેતા 2 કલાક મોડા થાય ને તો એને રૂમની બહારને નીકળવાનું દે. હા, એ સિક્યુરિટીની પૂરી હોય, પૂરેપૂરું ચેકિંગ કરે. પછી એને કદાચ કે હવે નેતા 2 કલાક મોડા આવશે તો એને રહેવાનું તો ન્યા. આવી રીતના બંદોબસ્ત કર્યો. અંદર ને બહાર નહીં જવાનું, બહારવાળાને અંદર નહીં આવવાનું, માખી કીડી મકોડીએ જીવજંતુ પ્રવેશી જવા ન જોઈએ એવો એણે બંદોબસ્ત ગોઠવ્યો. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દિવસ નીકળી ગયા. 7મા દિવસનું સવાર પીડ્યું છે. રાજા પરીક્ષિતે કીધું છે છેલ્લો દિવસ છે, જરાક જ ચૂક ન થાય. કડક બંદોબસ્ત, સિક્યુરિટી વધારી દીધી. અને 9 કુળ માયલા, નાગ માયલા, સર્પો વાસુકીની સાથે બીજા બધા સર્પો હતા. 9 પ્રકારના એ સર્પો થાય છે: અનંત, વાસુકી, પદ્મનાગ, મહાપદ્મનાગ, તક્ષક. હવે 2 યાદ આવશે તો કહી દે, નકર પર ગોતી લીધો, મને યાદ આવશે તો. 9 કુળ નાગ જેને કહ્યું છે એ તક્ષક હાલતો થયો છે. રસ્તાની અંદર એક બ્રાહ્મણ મળ્યો છે. 2 વાતો કરતા કરતા આવે છે. એમાં બ્રાહ્મણે પૂછ્યું છે કે આ તમે બધા એટલા બધા બ્રાહ્મણો ક્યાં જાઓ? બ્રાહ્મણના રૂપમાં હતા બધા. ક્યાં જાઓ છો? કે અમે હસ્તિનાપુર જઈએ છીએ. તમે ગોરબાપા ક્યાં જાઓ છો? કે હું હસ્તિનાપુર જાઉં છું. કે તમે હસ્તિનાપુર કેમ જાઓ છો? રાજા પાસે કંઈ માગવા જાઓ છો? કે ના, માગવા નથી જાતો. કે તો કે આજ રાજાને તક્ષક નામનો નાગ કરડવાનો છે એટલે રાજાનું ઝેર ઉતારવા જાઉં છું. કે તમે તક્ષકનું ઝેર ઉતારી દેવો? હા, મારી પાસે મંત્રની એવું તાકાત છે. એટલે બ્રાહ્મણના રૂપમાં હતો ને તક્ષકે પોતાનું સ્વરૂપ બદલાવીને કીધું હું તક્ષક છું, હાલો પરીક્ષા અહીં થઈ જાય એટલે તમારે હસ્તિનાપુર સુધી ધક્કો નહીં. એક વડલો હતો, વડલાને તક્ષકે ડંસ દીધો. એ ઘડીના 6ઠા ભાગમાં તો જળાળ 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 આગ લાગી. વડલો બળીને કાળો ભઠ્ઠ થઈ ગયો. બ્રાહ્મણને કીધું કે લ્યો હવે મંત્ર પ્રયોગ કરો. બ્રાહ્મણે હાથમાં જળ લીધું, પોતાની તમામ મંત્રની તાકાત હતી ઊભી કરી અને મંત્રથી અભિમંત્રિત કરી અને જળ છાંટ્યું એટલે વડલાને પાછી કૂપડું ફૂટી ગઈ. તક્ષકે કીધું તને પરીક્ષિત શું આપશે? એ કે મને મજા આવશે એ આપશે. કે એના કરતાં 10 ગણું હું દઉં તો? અને બ્રાહ્મણ લોભાઈ ગયો. બ્રાહ્મણ લોભાઈ ગયો. અને એ તો બાપા જીવની પ્રક્રિયા છે, કોઈક 10 ગણું દે તો કેમ ન લોભાઈ? હીરા માણેક મોતી રત્નના થારના થાર ભરી નાગ લોકો લઈ આવ્યા છે. બ્રાહ્મણને આપ્યા છે. બ્રાહ્મણ ત્યાંથી પાછો વળી ગયો છે. બધા બ્રાહ્મણના સ્વરૂપો ધારણ કરી આવ્યા છે. સિક્યુરિટીએ મનાઈ કરી દીધી, કોઈ બ્રાહ્મણને પણ અંદર જવા દેવા નહીં આવે. કે પણ અમે યજ્ઞ કરીને આવીએ છીએ, અમારે યજ્ઞનું ફળ આપવું છે. ગમે હોય બાપા, આજનો દી નહીં, જે કાંઈ દેવું એ કાલે આ છેલ્લો દી છે. બહુ વિનંતી કરી અંતે બ્રાહ્મણોએ કીધું છે કે રાજા પરીક્ષિતને કયો યજ્ઞના ફળનું અપમાન ન કરાય, બહુ પાપ ગણાય. અમને ન પ્રવેશ કરવા દો તો કાંઈ નહીં, પણ અમે જે યજ્ઞના ફળ લઈ આવ્યા છીએ એ ફળ તો લઈ જાઓ. અને રાજા પરીક્ષિતને એમ થયું કે બ્રાહ્મણોનું અપમાન ન કરાય, વળી કોઈ પાછો શ્રાપ દઈ દે. એક તો શ્રાપ ખાઈને બેઠો છો, એમાં કોઈ મગજનો ફરેલ બ્રાહ્મણ છે ને પાછો શ્રાપ દઈ દે તો. એટલે કીધું બાપા એના ફળનું અપમાન નથી કરવું, ફળ લઈ આવો. ફળ લઈ આવ્યા છે. સિક્યુરિટી એની રીતે બધી તપાસી કરી લીધી છે, પણ કાળ ચોકઠા ભેરા કરે ત્યારે કોઈનું કંઈ હાલતું નથી. એ ઊંડા ફળની માલિકો પોતાની માયાથી નાનકડું કીડાનું સ્વરૂપ ધારણ કરી અને તક્ષક બેહી ગયો હતો.
અને પરીક્ષિત રાજા આખો ટોપલો ભર્યો હતો, એમાંથી એ જ ફળ છે એણે હાથમાં લીધું. તુલસીદાસજીએ કીધું છે ને, કાં આ જીવને કાળ પાસે લઈ જાય ને કાં કાળ જીવ પાસે આવે, બાકી ઘડી એ ફળ છટકવા ન દે, કાં આપણને ન્યા લઈ જાય. આપણે ઘણી વખત ન કહીએ કે આ ઓલો ભાઈનું આજે એક્સિડન્ટ થયું, હવે એ કોઈ દી ટ્રેન ટાંગારા વાહનનો વિશ્વાસ જ ન કરતા, આજ જ રિક્ષામાં બેઠા, નકર જિંદગીમાં કોઈ દી ના જ પાડતા ટ્રેન ટાંગાનો વિશ્વાસ નહીં. અમારે બની ગયેલી આ હકીકત છે. અમારે એક ભાઈ હતા, અમારા ગઢવી જ હતા, જિંદગીમાં કોઈ દી ટ્રેન પડ્યા રિક્ષામાં નહોતા બેઠા. એ કે ટ્રેન ટાંગાનો ભણો જ ન કરાય. અને એમાં જે દી બેઠા તે દી રિક્ષાનું એક્સિડન્ટ થયું અને કાળેનો એને ત્યાં લઈ ગયો. આખી જિંદગીમાં એક જ વખત રિક્ષામાં બેઠા, બોલો, અને પલટી ગઈ. તો આ કાળ છે ચોખ્ઠા બેરા કરી દે, નકર તો આખો ટોપલો ભર્યો તો બીજું ફળ ન લે. એ જ ફળ ઉપાડ્યું. પરીક્ષિત રાજા આમાં આંખે ઉડાડી, માથે ચડાવી અને ફળમાં બટકું ભરવાની કોશિશ કરે છે. એ વખતે ફળમાંથી કીડાના સ્વરૂપમાં નાનકડા એવા એક પિચોરિયા જેવડા કીડાના સ્વરૂપમાં તક્ષકે નીકળી અને ગળાની માલિકો ડંખ દીધો છે. એવો ડંખ દીધો કે એક ડંખની માલિકો રાજા પરીક્ષિતના પ્રાણ છૂટી ગયા છે. પરીક્ષિતના દીકરા ને ખબર પડી છે, જન્મે જઈને મારા પિતાને તક્ષક કર્યો, પિતાની અંતિમ ક્રિયા કર્યા પછી સર્પ સત્ર કર્યું છે, બધા જ નાગને મારી નાખ્યો. એવો યજ્ઞ કરો, અથવા તો એને રાજકીય રીતે લઈ જાઓ તો આપણો આખો એક લોક છે, નાગલોક, આખો એક લેન્ડ છે, નાગાલેન્ડ. અથવા તો નાગ વસ્તીને રહેવા ન દઉં, નાગ લોકોને રહેવા ન દઉં. ચમત્કારની ભાષામાં લઈ જાઓ તો હોમવા માંડ્યા છે યજ્ઞની અંદર નાગોને. એમાં આસ્તિક નામનો એક ઋષિ આવે છે. આ આસ્તિક છે ને એ વાસુકી દાદા, નાગના જે 9 સ્વરૂપો છે, શેષનાગ, અનંત, પદ્મ, મહાપદ્મ, મેં તે કીધું ને, અનંતમ વાસુકીમ શેષમ કંબલમ ચ પદ્મનાભમ શંખપાલમ ધાર્તરાષ્ટ્રમ તક્ષકમ કાલેયમ તથા કર્કટમ, ધાત્રાષ્ટમ. આ 9 પ્રકારના નાગ, એ 9 કુળ નાગ છે. આ 9 કુળ નાગમાં એક કુળ વાસુકી દાદાનું છે. આજ પણ વાસુકી દાદા બહુ પૂજાય છે. આ વાસુકી દાદા નાગ જે હતા, એ વાસુકી દાદાની પુત્રી જગતકારુ નામની એક દીકરી હતી, અને એવા જ નામવાળા નાગની હારેના લગ્ન થયા હતા. એ જગતકારુ નામની દીકરી, એનો પુત્ર પણ જગતકારુ થયો છે. એનો દીકરો આ યજ્ઞને બતાવવા માટે થઈ અને આવ્યા છે. આસ્તિકે આવી અને પોતાના મોસાળ પક્ષને બતાવ્યું છે, યજ્ઞ બંધ કરાવ્યો છે. અને ભગવાન વેદવ્યાસે કીધું છે કે તારા પિતાને તક્ષક કર્યો તો ગમે એટલા નાગને હોપી દે તો તારા બાપની ગતિ થાય, હું ક્યાં શાસ્ત્રમાં લખ્યું? બાપના મારતલને મારવાથી બાપને ગતિ થાય, હું ક્યાં લખ્યું? કયું શાસ્ત્ર કહે છે કે બાપના મારતલને મારવાથી બાપને ગતિ થાય? કે તો મહારાજ શું થાય કે તારા બાપની પાછળ સત્કાર્ય કર્યું તો તારા બાપની ગતિ થાય. શું સત્કાર્ય કરું? કે હું દેવી ભાગવત સંભળાવવા માટે થઈને બેસું, તું તારા કુટુંબને બોલાય, 9 દિવસનું દેવી ભાગવતનું તું પારાયણ કરી, 9 દિવસનો યજ્ઞ કરી, અને ભગવતીની કૃપાથી તારા બાપને મુક્તિ પ્રાપ્ત થાય. એ રાજા જન્મે દયે સુંદર મજાની વ્યાસપીઠ બનાવી છે. ભગવાન ખુદ વેદવ્યાસ આ દેવી ભાગવત કહેવા માટે થઈ અને બેઠા છે. 9 દિવસનો યજ્ઞ પૂર્ણ થાય છે અને રાજા પરીક્ષિત છે એ સુંદર દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને આકાશ માર્ગે દેવતાઓના લોકની માલિકો જાય છે. એની આત્માની ગતિ એને પ્રાપ્ત થાય છે. આ શક્તિના પ્રતાપે, આ શક્તિ, મહાશક્તિ, એના પ્રતાપે આ પરીક્ષિતને ગતિ મળી છે. રાજા જન્મે જઈ પોતાના બાપને રસ્તાની અંદર એક રાજાના વેશવાળો પુરુષ એક ગાને મારી રહ્યો છે, માફ કરજો, બળદને મારી રહ્યો છે. ગા ઊભી ઊભી રોવે છે, બળદ એક પકે ઊભો છે. પરીક્ષિત પૂછે છે તું કોણ છો?
અને આને શા માટે માર્યો છે? આ બળદ છે, ધર્મનું સ્વરૂપ છે. આની કાંધ માથે જગત નભે છે. ક્યારેક ક્યારેક બળદિયાને રખડતા જોઈએ છે ને અમે સિટીમાં. હાડકાનો માળો થઈ ગયા હોય, માન હાલ્યા જતા હોય, તે હૃદયમાં દુઃખ થાય. જે ખેડૂના દીકરે આની કાંધ માથે ઘરેણા ઘડાવ્યા છે, જે ખેડૂના દીકરે આની કાંધ માથે નિભાઈ છે, જે ખેડૂના દીકરાએ 20 ધર આને ખેડ્યો હોય છે, 18 ધર ખેડ્યો હોય છે, 20 ધર હક્યું હોય છે, જે ખેડૂના દીકરાએ આની કાંધ માથે દીકરા દીકરીઓના લગ્ન કર્યા છે, કરિયાવર કર્યા છે, અને હાવ આજે હવારત પૂરો થયો એટલે હાવ મૂકી દીધો હોય છે. આટલો સ્વાર્થીલો જગત. રાજા જેવો વેશ ધારણ કર્યો છે, તારું કૃત્ય નીચ જેવું છે. કોણ છો? ત્યારે એ રાજા જેવા વેશ ધારણ કરનારાએ કીધું કે હું કલિકાળ છું, કલિયુગ છું, મારું શાસન હવે આવવાનું છે, બેઠું છે. મારા શાસનનું પ્રભુત્વ ધીરું 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 જમાવટ કરી રહ્યું છે. રાજા પરીક્ષિત મારવા ગયા, શરણાગતિ સ્વીકારી છે કે હે રાજા મારો નહીં, યુગનો ધર્મ છે. બળદને પૂછ્યું તું કોણ છો? કે હું ધર્મ છું. સતયુગની અંદર 4 પગે ઊભો હતો, એમાં તપ નામનો 1 પગ કપાઈ ગયો એટલે ત્રેતાયુગ આવ્યો. એમાં 3 પગે ઊભો હતો, એમાં યજ્ઞ નામનો 1 પગ કપાઈ ગયો. પછી હું 2 પગે ઊભો હતો, એમાં દ્વાપર યુગ આવ્યો, એમાં ધર્મ નામનો 1 પગ કપાઈ ગયો. હવે 1 પગ ઉપર ઊભો છું. કલિકાલને માળવા ગયા. કલિકાલે શરણાગતિ સ્વીકારી. કીધું મને અમુક રહેવાના ઠેકાણા આપો. એટલે મદિરાપાન, જુગાર, વ્યભિચાર અને ચોરી, આ 4 જગ્યા પરીક્ષિત રાજાએ આપી. 5મી જગ્યા એક હજી આપો મારી ઈચ્છાથી. બોલ તારી ઈચ્છા જે હોય કે મને સુવર્ણમાં રહેવા દો, હોનામાં રહેવા દો એમ કીધું. પરીક્ષિત રાજાએ હા પાડી. એટલે પરીક્ષિત રાજાના માથાની માલિકો જે મુંગટ હતો એમાં બેસી ગયો. રાજા પરીક્ષિત આગળ હાલ્યા છે, તૃષાતુર થયા છે, ભોગથી વ્યાકુળ થયા છે, અને એક આશ્રમ અંદર ગયા છે. ઋષિ તપ કરે છે. ઋષિ ધ્યાન અવસ્થાની માલિકો બેઠા છે, નિત્યક્રમમાં બેઠા છે. રાજા ભૂખથી વ્યાકુળ છે, અને ભૂખ હું ન કરાવે. ક્યાંક સૂરજો કે આમથી ગયો, આમથી ગયો, આમથી ગયો. નળપતિ નળ રાજા હુઆ અનવનમાં વલખાવાય. એ મારી મચ્છિયા ખાય. એને ભૂખ લે લાગે તેદી ભૂદરા. નળ અને દમયંતી એવા સતવાદી કે પગે એક જીવડું મરી જાય ને તો 3 દી ઉપવાસ કરે, જીવ હિંસા ન કરે. આવા સતવાદી જંગલમાં ભટકતા થયા. પોતાના ભાઈની સાથે જુગાર રમતા બધું હાર્યા. અડધું વસ્ત્ર લઈ પારેમાં ઉડી ગયા. ભોગથી વ્યાકુળ થયા. એના એ નળે અને એના એ દમયંતીએ ખાડાની માલિકો ઉતરીને માછલા માર્યા હતા. કે એથી કઈ આગળ માછલા તો પારકા કહેવાય. એથી કઈ આગળ કે સબ ચિતા સબ પેતળી ઓન ગાંધારી ગાંડી થાય. એનું યાંબે મન અટવાય. એને ભૂખ રે લાગે તેદી ભૂદરાય. એનું આંબે આંબે મન અટવાય. એને ભૂખ રે લાગે તેદી ભૂદરા. ગાંધારી સાયન્સ આ દેશ પાસે હતું. આની પહેલાં પણ મેં વાત કરી હતી. આજે કોઈ જોડલા બાળકો જન્મે, જોડલા એટલે 2 નહીં પણ એક આરે જોડેલા, જેના બેયના શરીર એક આરે જોડાઈ ગયા હોય એવા બાળકો જન્મે, એને જુદા પાડવાની શસ્ત્રક્રિયા આવી ગઈ. આજે ડૉક્ટરો
એમાં સફળ થઈ ગયા છે. એકારે બે બાળક જોડમાં દિનમાં હોય, એક શરીર એકારે હોય તો એને જુદા પાડી દઈએ થઈ ગઈ છે. પણ હાવ બે ફાડા દિનમાં હોય અને એને પાછા એક કરી દે, એ હજી શસ્ત્રક્રિયામાં હજી આપણે સફળ થયા નથી. એ સાયન્સ એ વખતે હતું. ભલે કથા તો એમ કે જરા નામની રાક્ષસી આવીને એની બે ફાડાને ભેરા કરી દીધા, એ આપણને ચમત્કારની ભાષામાં કથા સમજવામાં મજા આવે. કારણ કે અમુક વસ્તુ સુધી આપણે પહોંચીએ નહીં ને ત્યાં સુધી આપણને વાત ગળે ન ઉતરે. દેવી ભાગવત વાંચવું એટલે બધું દેવી દ્વારા થતું, વિષ્ણુ પુરાણ વાંચવું એટલે એમાં બધું વિષ્ણુ દ્વારા, વાયુ પુરાણ વાંચવું એટલે બધું વાયુ દ્વારા, અગ્નિ પુરાણ વાંચવું એટલે બધું અગ્નિ દ્વારા, લિંગ પુરાણ વાંચો એટલે બધું. એથી સહજ રીતે માણસને પ્રશ્ન થાય કે એકનો એક વ્યક્તિ આવું બધું કેમ લખે? એકમાં વિષ્ણુ પ્રાધાન્ય, એકમાં દેવી પ્રાધાન્ય, એકમાં શિવ પ્રાધાન્ય, એકમાં બ્રહ્મા પ્રાધાન્ય. 18 પુરાણ છે, એમાં 6 બ્રહ્માના, 6 શંકરના. સીતાદેવીને આડી કરવા આ બધું એ કહી શકે. પણ એ તો એ કક્ષાએ પહોંચ્યા પછી, એમ જ્યારે આપણી ઉર્ધ્વગતિ થાય અને આપણે એ કક્ષાએ પહોંચીને તો કહી શકીએ કે વિષ્ણુ તું છો ને શક્તિ તું છો, તો બધા પુરાણોને આપણે સમજી શકીએ. પણ ભેદ બુદ્ધિ છે ત્યાં સુધી આપણે એવી વાતો પર આવી શકીએ કે 28 વ્યાસ થયા અને અલગ અલગ કલ્પોની અંદર અલગ અલગ કથાઓ કીધી. આમ કહી અને આપણે આપણા મનને સમજાવી શકીએ. બાકી જ્યાં સુધી ત્યાં પહોંચાય નહીં એનો એક દાખલો દઉં. હું હજી શું કહેવા માગું છું. એક વ્યક્તિ અહીં જાળવામાં જ તેડ્યો છે. માની લો કે આ સામે જાળવું છે, એની ટગલી ડાયરે બેઠો છે. એક વ્યક્તિ ઝાડવાની નીચે ઊભો છે. હવે જે ટગલી ડાયરે બેઠો છે ને, એને નાગેશ્વરીથી કોઈ પણ મોટર આવતી હોય ને દેખાય કે ભાઈ નાગેશ્વરીથી મોટર આવે છે. જે થડ પાસે બેઠો ને એ કે નથી આવતી, કારણ કે એને નથી દેખાવાની, નથી આવતી. ઓલો કે આવે છે, આ કે નથી આવતી. એ ગાડી આવે, પસાર થઈ જાય, પછી ડેડાણ બાજુ જાય તો ટગલી ડાયરવાળો એમ કે ગાડી ડેડાણ પહોંચવા આવી. થડે ઊભો ન કહી શકે. એમ આપણે સહી ને હજી થડે સહી ત્યાં સુધી એને જાણી ન શકી. જે ટગલી ડાયરે પહોંચી ગયા છે ને એને ખબર પડે, બધી આવકને ખબર પડે ને જાવકને ખબર પડે. એનું દર્શન એ કરી શકે, એ જોઈ શકે. દુર્ગાએ તું, મોમાએ તું, મહામાએ તું, હોનલે તું, પીઠળે તું, નાગબાઈ તું, કાગબાઈ તું. કારણ કે એ ટગલી ડાયરે છે, આપણે થડે છે. એ બધું તું છો. એ તું હી તું, તું હી તું, તું હી એક ચંડી, હરિશંકરી બ્રહ્મ બાસે અખંડી, તુહી કચ રૂપમ બુદાધિ બિલોહી, તુહી મોહિની દેવ દૈતા વિમોહી. હે માં, કાચબાનું સ્વરૂપ ધારણ કરી તે મંદરાચલ પર્વતને તારી પીઠમાં તે ધારણ કર્યો, સમુદ્ર મંથન તે કર્યું. આપણને ખબર છે દેવગંદાનું સમુદ્ર મંથન કર્યું, પણ એ કક્ષાએ પહોંચ્યા પછી તંદ બારોટ એમ કહી શકે કે સમુદ્ર મંથન તે કર્યું, તે કાચબાનું રૂપ લીધું. અને પછી તો મોહિની થઈ, અમૃત નીકળ્યું, રાક્ષસો લઈને ભાગ્યા અને તે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અને અંગૂઠાથી દેવતાઓને અમૃત અને દાનવોને મદિરા તે પાયા. પણ એ કહી શકે તુહી મોહિની દેવ દૈતા વિમોહી, તુહી દેહુવા રાહ દેતી ઉપાઈ. હે માં, તમારા દરિયાના કાંઠે બેઠી વારા સ્વરૂપે, વારાહનું મંદિર અહીંયા છે. જાફરાબાદથી દરિયાની ખાડી પડે ને વારાહનું મંદિર છે. આપણે બીજે ક્યાં લગભગ નથી. કોઈ મને કીધું કે ઉત્તર પ્રદેશમાં શ્વેતવારાહનું મંદિર છે એક. તુહી દેહુવા રાહ દેતી ઉપાઈ, તુહી લે ધરા થંભ ડાઢા ઉઠાઈ. હે માં,
દાઢ માથે પૃથ્વીને તે ધારણ કર્યું છે. એ કહી શકે, કારણ કે એ ટોચ ઉપર બેઠા છે ને આપણે હજી થોડીની આજુબાજુ આંટા મારીએ છીએ. એ શક્તિ ના ગુણગાન ગાતા ગાતા આપણે એ વાત ઉપર આવ્યા છીએ કે જરાસંધ ના 2 ફાડિયા જન્માતા, એને એક કર્યા, એનું મૃત્યુ તો થાય, પાછા એ હાંધા તોડી નાખે. તો કથા તો એમ કે ફાડિયાનો ઘા કરતા ને પાછા એક થઈ જતા ને ઘા કરતા ને પાછા એક થઈ જતા ને પછી વચમાં શંકરની લિંગ કરીને ફાડા અટકી ગયા. પણ સાયન્સની દ્રષ્ટિએ જોઉં તો એના જે હાંધા કર્યા હતા ને હાંધો તોડી નાખે તો જ એનું મૃત્યુ થાય. અને એટલે જ ભગવાન કૃષ્ણે પીપળાનું પાંદ લઈ અને ભીમને આમ દ્રષ્ટિ કરીને કીધું તું કે આમ ફાડા કરી, બાકી બાધ્ય નહીં પૂગે નહીં. અને પછી ભીમે એનો વધ કર્યો હતો. એનો મુગટ બહુ સુંદર હતો. એ મુગટ રાજા પરીક્ષિતને ગમી ગયો અને રાજા પરીક્ષિતે મુગટ માથે ધારણ કરી અને આખટ કરવા જવાનો, શિકાર કરવા જવાનો એક માર્ગ લીધો. ઘણા બધા નિંદાત્મક રીતે વાત કરતા હોય કે રાજા બધા ખાવાના શોખીન છે ને રાજા બધું ખાતા હશે ને એટલે શિકાર કરવા જતા હશે. નાના, ભગવાન રામ અને મહારાજા દશરથ પણ શિકાર કરવા જતા. શિકાર કરવા જવાનો અર્થ એવો નહીં કે ખાવા પીવાના શોખીન હતા. એ તો રજવાડા હતા, ગમે ને કે લઈ આવી દે જો એની ઈચ્છા હોય તો. એના માટે થઈને એટલા રખડવા ન જાય. રાજાઓ શિકાર કરવા જતા એની પાછળ બહુ મોટા કારણો હતા. રાજાઓ અનેક રાણીઓ કરતા એની પાછળ બહુ મોટા કારણો હતા. રાજા 3-4 કારણ સહિત શિકાર કરવા જતા. એક તો કાયમ યુદ્ધનો હોય, એટલે પોતાના બાવડાની રગું જલાઈ ન જાય, હાથ પગ જલાઈ ન જાય અને પોતાની બાણ વિદ્યા છે એમાં જરાય ખામી ન આવે, એટલે એ માટે થઈ અને ઘોડા લઈ અને શિકાર કરવા માટે થઈને જાતા. કે જેમ ઘોડો દોડ્યો જતો હોય અને એમાં દોડતા હરણને વીંધી નાખવું, દોડતા સુવરને વીંધી નાખવું, યુદ્ધની પ્રેક્ટિસ. બીજું, છેવાડાના માણસને, જંગલની અંદર રહેનારા છેવાડાના માણસને મારા કોઈ અધિકારી દુઃખી નથી કરતા ને. હા, એ જંગલમાં રાયતું રોકાતા. જંગલના વનવાસીઓને પૂછતા, ભાઈ તમને સુખ છે ને, તમને કોઈ હેરાન નથી કરતું ને? છેલ્લે સુધી પૂછતા, મારા કોઈ નાના માણસો એને હેરાન નથી કરતા ને, એ માટે જતા. અને ત્રીજું કારણ એ તો કોઈ સીમાડા દબાવ્યા નથી ને સાના મુના. હા, આપણે કારગિલનું યુદ્ધ ન થયું, આપણે મોડી ખબર પડી ગયું, હા તો આઠેઠ પૂગી ગયા. જો એ પ્રેક્ટિસ હોય તો ખબર પડે કે આ એક આવ્યો, 2 આવ્યા. પડતું મૂકી દો, માણસ નથી કહેતા કે રેઢા તો રાજાને રાજે વિયા જાય. આપણે ગામડાને કેવું છે, આ રેઢા તો રાજના રાજ વિયા જાય. રાજ રેઢું ન રહીએ અને મહારાજા બધી દિશામાં છેડે સુધી જોઈ લે કે કોઈ પ્રવેશ નથી કરી ગયું ને, કોઈ ગુપ્ત રીતે નથી આવી ગયું ને, કોઈ વિદ્રોહ નથી કરતું ને. એટલા માટે થઈ અને શિકાર કરવા જતા. એની પાછળના કારણ આપણે ધારી એવા નથી હોતા. આપણી તો એટલી બુદ્ધિ ને એટલી વાત, આપણા વિચાર્યો ઝીણા ઝીણા, આપણી વાતે ઝીણ્યું, આપણી પહોંચ કેવડી વાત કેવડી. એટલે તો આપણે એવું જ વિચારીએ ને કે આ મહોત્સવ કરવા જતા છે. કારણ કે ઓલા અનુભવમાંથી આપણે તો પસાર થયા નથી. આપણે કોઈ દી કોઈને સુખ દુઃખ પૂછવા ગયા નથી. જો આપણે અહીં ગામમાં છેવાડા સુધી કે ભાઈ હાઈતમાઠામાં આવે છે, તમારા ઘરમાં તાવડો ચડે એવું છે ને, ન હોય તો કહી દો, તમારા છોકરા થેપલા વિનાના રહી જાય નહીં. આવું પૂછવા ગયા હોય ને તો આપણને વાત સમજાય. આપણી પાસે ક્યાં ટાણા છે? આપણી પાસે એવા ટાણા ક્યાં છે કે છેવાડાના માણસને જઈને પૂછી, ભાઈ તારા છોકરા થેપલા વિના નથી રહી જતા ને, તારા ઘરમાં તાવડો મંડાય એવું તો છે ને. કવિ ત્રાપતકર દાદા અદ્ભુત એક કડી કહે છે.
ગરીબોનો માળવો થાજે રે તે પામાથ છાયડી થાજે ગરીબોનો માળવો થાજે રે તે પામાથ છાયડી થાજે અને આઠમાં હુરજ ડેલીએ ઉષાના ગીત થોડા તું સુણાવતો જાજે રે મળ્યું હોય તો આપતો જાજે સુકાણા હાડ પાડોશી ન બાળને મોઢે મુઠ્ઠી તાણ નાખતો જાજે એ તને મળ્યું હોય તો આપતો જાજે આઠમા હુરજ કોઈનો દી મોરો હોય કોઈનો દી માઠો બેઠો હોય કોઈને કુદરતની થપાટ લાગી હોય તો એની ડેલીએ જઈ ગીત ઉષાના સુણાવતો જાય દે એની ડેલીએ જઈને એટલું કહી દે ભાઈ નેરના ગાડા નેરમાં નરીએ કાલ હવ હારાવાના થઈ જાય હિંમત રાખ બાપ હિંમત રાખ કોઈનો દી બેઠો નથી રહેતો રાત ગમે એટલી લાંબી હોય ગમે એટલી હોય એક દી હુરજને ઉગવું પડે અને ઉગવું પડે મુંદ્યામાં ભાઈ મુંદ્યામાં ભેરા બેસ્યું ભેરા ખાવું આપણી પાસે સમય નથી આપણે બહુ માણાથી માણસ છેટો પડતો જાય માણાથી માણસ બહુ આઘો થતો જાય છે હજી ગામડામાં ઘણું જણવાનું છે હજી ગામડામાં માણા